શ્રી શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी, श्री परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री जय श्री वामन जयंती ની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગઈકાલે આપણે વામન જયંતીનું અનુસંધાન જોયું હતું. આજે વામન જયંતી. પ્રભુ બટુકનું સ્વરૂપ, વામન એટલે બટુક, નાના બટુકનું સ્વરૂપ લઈને જે અસુરોએ રાજ લઈ લીધું હતું અને ઇન્દ્રને બધા પેલા થઈ ગયા હતા, એટલે એના માટે થઈને પ્રભુએ જો પ્રભુ બધાને પોતાના જ ગણે છે, એના માટે કોઈ પારકું નથી. પણ એ કોઈ એક વસ્તુ આપીએ કોઈને તો કોઈ મારવામાં ઉપયોગ કરે અને કોઈ સારા કાર્યમાં કરે. આજે 2 જણને દાન આપ્યું કે આ 10,000 તમને શ્રાદ્ધ છે અને આ 10,000 તમને. પેલા પેલાને 10,000 આપ્યા, એને વિચાર કર્યો કે 12 મહિનાના ચોખા ને ઘઉં ને બાજરીનો લોટ ને ચણા ને બધું ભરી લો, પછી કોઈ યજમાન વધુ ઓછું આપે તો દૂધ ને શાક ને મેળ પડે, બાકી ભૂખ્યા ના રહીએ. અને ઘરવાળા એવા સંતોષી હતા. હવે બીજાને 10,000 આપ્યા. એનો ભાઈબંધ જુગાર રમતો હતો, એટલે સાંજે ચોરે મળ્યા. એ કે આજ તો કામ હળ કરવા આવે છે, બહુ કે દક્ષિણા મળી ગઈ. એ કે વાત કરમાં, આજે એવા યજમાન મળ્યા ને, કા 10 મળે રોજના ને કા 50, બહુ તો 100 મળે શ્રાદ્ધ હોય તો. એ કે પણ 10,000 હે શું? ફરી બોલ. એ કે તારે તો એ કે મનમાં એ જ વિચારું છું. એ કે હું તને આઈડિયા બતાવું, 10,000 લાખ કેમ થાય. અને પછી લાખ થઈ જાય ને તો લખેશ્રી થતા વાર ન લાગે. જો ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. તમે મહિને 25,000 કમાતા હો તો ભાડું ભરો ને પેટ્રોલ ના જાય ને મોબાઈલ ના જાય ને બધું ખાવાની સામગ્રીના, બહુ તો 1,000 રૂપિયા બચાવી શકો. તો 12 મહિને 12,000. એમાં પાછી દિવાળી આવી, કપડાં આવ્યા ને છોકરાઓ માંદા પડ્યા ને છોકરાઓને એકવાર ફરવા લઈ ગયા ને આ વખતે એને ટૂંકમાં એડજસ્ટ થઈ જાય. એ જ વસ્તુ ઓલો પૈસાવાળો હોય એને એમ થાય આ વખતે નફામાં 5 કરોડ વધુ મળ્યા છે, નાખો શેર બજારમાં, એને 25 કરોડ થાય. પણ ઓલાને 12,000 12 લાખ નું થાય, જે 12 મહિને વૈદાય. એટલે પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. એટલે આણે તો એની જિંદગીમાં 10,000 જોયા જ નહોતા. બોલો ભાઈ બંધ કે તારા લાખ રૂપિયા થઈ જાય, બોલ મને એક દિવસમાં. અને લખેશ્રી થઈ જાય ને, પેલા લાખ એટલે લખેશ્રી. પેલા લોકોએ 100ની નોટો ક્યારે 100 નહોતી જોઈ. અમે તો ઠીક પોસ્ટમાં હતા એટલે રોજ કરોડો રૂપિયાનું પેલું, એમાં માર્ચ મહિનો હોય ત્યાં તો ઓ બાપા, પહેલાં તો NSC ને એના સિવાય ટેક્સનો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. અમારી ઓફિસમાં 31 મે રાતના 12 વાગ્યા સુધી લોકો આવે અને અમે બધા
તમે જુઓ તો ખાધા પીધા વિનાના. કારણ કે આજે તમે કોને ના પાડો? હવે એ બધું ગયું, હવે ગણતરી સરળ થઈ ગઈ. એટલે ઓલો કે બોલ તું કે હું શું કરું, લખેસરી થઈ ગઈ. જો કોઈને પૈસા હોય નહીં ના આવે ને, ઘણા ધાનને ધૂળ કરીને ખાય અને ઘણા ધૂળને ધાન કરીને ખાય. કે બોલ એ કે જમીન આવ ભાભીનું કે તો 10,000 મળ્યા છે. એ કે એ અમારા આમે એ કે 10,000ની વાત કરું તો મને અડધો કલાક પૂછપૂછ કરે, કોણે આપ્યા ને ક્યારે આપ્યા ને કેવા હતા ને શું કામ હતા ને તમે માગ્યા હતા. એ કે પંચાયત કરશે. એને એમ કે ખોટા નથી આવ્યા ને ખોટા નથી આવ્યા ને. એ અમારે એ કે સિદ્ધાંતવાદીનું. ઓલો તો કે એક કામ કર 10,000 મન દઈને જા અને તું જમીન આવ. ઓલો કે જમાય જે આ હતો ને 10,000ની વાત, એ કે ઘરે જમાઈ ન જાઓ, ભાભી તને પાછા 10,000 જોઈને અવળું હવડું સમજાવી દે તો જુઓ. બોલો કે વાત તો સાચી છે. એ કે હાલ બાર ચટાચટ કરી લેશું. એ કે ના હો મારે ઘર કેવું પડે, તાર ભાભી બહુ ચિંતાવાળી છે. એટલે એક છોકરો જાતો હતો, એ મન્યા આ કાકાને ઘરે કહી દેજે કે અમે કામથી બહાર જઈએ છીએ, મોડું થશે. ઓલો કે સારું. મન્યાએ જઈને કીધું કાકી મારા કાકાએ કીધું છે મોડા આવશે. એ કોઈ રીતે આવું કરતા નથી, આજે કેમ આવું કર્યું? પછી ઓલાને પૂછ્યું છોકરાને કે તે જોયા તેમ તબિયત સારી? એ કે હા. એ ને ઓલા નાના કાકા બે ચોરે બેઠા હતા ને વાત. એ કે તો ભલા. એ કે ક્યાં જવાના એ ખબર નહીં. મને તો નાનકા કાકાએ કીધું કે મને આ ઘરે જઈને કઈ આવજે. ઓલી કે સારું કલાક ક્યાંક ગયા હશે, કામ હશે, ભાઈબંધ છે, આમ છે તેમ લંગોટિયા દોસ્તા છે. પણ આમ તો કોઈ દી બે બહુ મળતા નથી. આમ તો મારા ઘરવાળા તો ઓલું નાના હતા ત્યારે કવતા આવતી નિશાળેથી નિસરી પાછરો જાવું ઘેર. એ કે કોઈ દી ક્યાંય જાતા નથી. અને નાનકા કાકાની તો છાપ નહીં બહુ સારી, એ ભલભલાને બગાડે. એટલે આના પેટમાં થોડુંક આમ એનથી બોલાય એવું ચોરે જઈને કે ભાઈ તમારા ઉપર વિશ્વાસ છે પણ આ નાનકા કાકા ઉપર વિશ્વાસ નથી. ચોરે ગઈ. પેલા તો લાજ કાઢવાના રિવાજ હતા, દેખાડો નહીં. એટલે ચોરા ઉપર પૂજારી કાકા તાળા મંગળ કરતા હતા. રાત પડી ગઈ હતી એટલે વહવારું એટલે લાજ કાઢેલી હોય. બટ હમણાં તાળા મંગળ કર્યા મારા દીકરા. એટલે બોલતા નહોતો તો બિચારે કીધું બાપા બોલાય નહીં, વહવારું છું. પણ તમારા દીકરા એ કે એ નાનકો બે હમણાં જ ગયા. એ કે કઈ બાજુ? એ કે બાપા હું તો તાળું લઈને બહાર આવ્યો ને બેન હારે જોયા જાતા. એ મારે ધ્યાન. એ કે આ કેમ? એ કે લાલો નાનકાની હારી ગયો. નાનકાને બધા નહીં ઓળખતા ગામમાં? નાનકાની દોસ્તી કોઈ રાખે છે? કેટલો પૈસો તો રાન ને પાન થઈ ગયો. અત્યારે ખેતર વિનાનો ને ધંધા વિનાનો. કોક પાસેથી 5 લે ને કોક પાસે 25 લે ને ત્યારે છોકરા ખાવા ભેગા થાય. એ કે આજ કેમ? એ કે લાલીઓ ગયો એના પેટમાં ફાળ પડે. હવે આ તો કે હાલ હવે ગામડામાં 1-2 ઘરે હોય. હા આમ ઓલા કહેવાય ને ઉજળ. હવે આને તો લાલિયાને ખબર નહીં કે આ બધા જુગાર રમે. એને તો સીધરું પાછરું ઘેર જવું, નિશાળે નીકળે. એ કે એ તું મને ક્યાં લઈ જશ? એ કે મેં તને કીધું ને લખેસરી થવું છે. આજે તારું પાનું છે. તને આજ કેટલા વર્ષ થયા? એ કે 35. 35 કોઈ દી તને 35 રૂપિયા દીધા જ કોઈ?
એ કે ના, તો આજ કેટલા મળ્યા? એ કે 10,000. લખેશ્રી થવું જ? એ કે ના, એ કે નાનકા પછી 10 વયા જાય તો એ કે આપણી જવાબદારી આપણી. એટલે કે તારી પાસે ક્યાં છે એ કે પૈસો, તો તારી જવાબદારી તું મારે. એ કે લાલિયા તું છે ને આવો ને આવો જ રહેવાનું, આ 10,000 તારા આમ જ વપરાઈ જશે. અને જેટલા મારી હારે આવ્યા ને મનમાં કે બધા ફના થઈ ગયા છે, આ તારો વારો છે. એ બધાને એ કે જીતાડીને મોકલા છે. એમાં આજે પાનું મારું છે. સવારના બીડી પીતો તો એ કે લાલિયા શરત લગાવી કે 4 બીડી ક્યારે કોણ પીએ, બીડી જોડી જોડીની બોલ, જીતી ગયો. એ 4 તું એ કે 4 લગાવી તો 4 જોડી, હું હારું તો મારે 1 દેવાના, સામે વાળા હારે તો 4 દેવાના. 4 પીધી ને. એ કે હજી એનાથી આગળ લાલ્યા. એ કે ચોરે બેઠા હતા અને મારી બાજુ મંજી કાકાને લાલ્યો છોકરો હતો. એ કે બોલ આજ પૂજારી કાકા આરતી નહીં કરે, આજ કાકી કરશે. જો કાકી કરે ને તો તારે મને 100 રૂપિયા દેવાના, અને પૂજારી કાકા કરે તો હું તને આપું. એ કે અહીંયા ક્યાં 100 રૂપિયા હતા, પણ આજનો દિવસની તને વાત કરો કે આજ તો બધું સુકન સુકન જ છે. એ કે પછી આરતી કોણે કરી? કાકીએ કરી. એ કે કા? એ કે પૂજારી કાકાના પગમાં કાંટો વાગ્યો તો એટલે ઊભા નહોતા રહી શકતા, લોહી લોહાણ હતા, એટલે લોહીવાળા પગે આરતી નું કરાય ને. એટલે બોલ કાકીએ 100 રૂપિયા. હવે તારી ઈચ્છા હોય લખેશ્રી થવું હોય, આ તો 2-3 દાખલા દીધા, બાકી આજનો દિવસ તો તને ખબર છે, આજનો દી આપણો છે. એ કે પણ મને ક્યાં પત્તા પકડતા હાથમાં આવડે છે? તાર ભાઈબંધ નથી? જો લાલચ બુરી ચીજ હે, દુસંગ લાગે પછી એમાં ગુમાવાનું જ હોય. પછી ભક્તિ હોય, ધર્મ હોય, સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય કે પૈસો હોય, અંદર ગયા. હવે અંદર બેઠા હતા એમાં કોઈ 10,000 લઈને આવ્યું જ નહોતું. આની પાસે જોયા એટલે એણે આને ઈશારો કરી દીધો આંખથી. એ કે આમ 10% મારું કમિશન, એ હારે તો 10%, અને જીતે તો આ લાલિયો મને 20 દેવાનો જ છે. 12 વાગ્યા સુધીમાં જ બધું ફના. ઓલાને પત્તા આવડતા નહોતા, એટલે ઘડી ઘડી કે પૈસા નાખવાના લેવાના. શાંતિ રાખ, આજ કોનો દિવસ? તારો. કેટલી બીડીની જોડી? 4. આરતીમાં કેટલા મળ્યા? 100. અને આમાં કેટલા થાશો? લખેશ્રી. 12 વાગ્યા બધું પૂરો, હારી ગયા. ઓલા તો રાજી થઈ ગયા. અત્યાર સુધીમાં આવો કોડો આવ્યો જ નહોતો. એ કે લાલિયા ભારે કરી, આખો દિવસ બોલ આજ મારો હતો, પણ આ તને જેણે પૈસા પણ એ હારા નહીં હોય. લાલિયો સમજી ગયા કે મા બાપે શીખવાડ્યું હતું, ભાઈબંધી કરતા પહેલા 1000 વાર વિચાર કરો, ગમે એની યાર દોસ્તી ન કરવી. અને આ નાનિયાને તો ગામમાંય કોઈનો દોસ્તી કરે, 5 પછી માગે ત્યાં તો છોકરાઓ ખાવા ભેગા થાય. આજે કેવી કુબુદ્ધિ સૂજી, કેવો દુસંગ લાગ્યો કે 10,000 બૈરીને દીધા હોત તો ઘણા વખતે કહે છે કે મશીન લાવી દો ને તો ગામમાં કોઈ હાંધવા હુંધવા વાળું નથી, અને મને તો થોડું થોડું સીવણ આવડે. કેટલા વખત એક મશીન લાવી દો ને, ચણિયા કે આ કે તે, એ બધું શીખી છે તો 5 પૈસાનો ટેકો થાય. અને કાલ સવારે દીકરાને શહેરમાં ભણવા જવું હોય ને તો હોસ્ટેલમાં મોકલી શકીએ.
10 મળ્યા ત્યારે વિચાર કર્યો કે પેલા એના મશીન લાવી દઈશ અને પછી 2 બળદ લઈ આવીશ. રોવ થઈ ગયા. બહાર નીકળ્યા નાનીઓ ચંપલ પહેરાવીને હાઈલો ગયો. દુસંગ અને ઓલા 10,000નું ઘરે આવ્યા એટલે એની વહુ કે મને ફાળ પડી હતી આજ તમે ગયા હતા. ઓલાએ આવીને ખૂબ રોયો, સાચું કહી દીધું. એ કે જુઓ, ઘરે જમવા આવ્યા હોત ને, પૈસા મૂકીને ગયા હોત તો થાત. 10,000 ઘડી કોઈ દેવાનું છે, પણ બહુ સારી હતી. ચલો વધુ મહેનત કરશો, પણ આમાંથી શીખી જાઓ કે આપણે એક જ દીકરો છે, એને ખૂબ ભણાવો છે. આપણે બે તો ભણ્યા નહીં, ખૂબ મજૂરી કરીએ છીએ, ખેતરમાંય કરીએ ને ઘરે આપણે બધાના ટાયા ટોપા કરીએ. આપણે ગારાનું મકાન છે, બધા ઓલા મકાન કરે નળિયાવાળા. આપણે ભલે એ કે વિલાયતી નળિયા નહીં, પણ બેને એમ થતું હતું થોડા બચાવીએ ને તો સિમેન્ટનું મકાન થઈ જાય ને આપણે ઓલા કાચા નળિયાના કરીએ. ચલો, જિંદગીભર હવે તમે દુસંગથી દૂર રહેશો. તમે ગભરાવો નહીં, ચિંતા માની લો કે 10,000 મળ્યા જ નથી. ઓલાને બહુ દુઃખ થયું. 10,000 બેયને આપ્યા. એકે બધું ભરી લીધું ને વ્યવસ્થા પૈસાની કરી, અને એકે શું કર્યું, એકને એક વસ્તુ કેવી રીતે કોના હાથમાં આવે છે આધાર એના ઉપર છે. એટલે જ આપણે એમ કહ્યું દાન જોઈને કરવો. આપણે કરેલા દાન આવા જાય ને તો એ દોષ આપણને નહીં પડે. ત્યારથી મનીઓ ગામમાં કોઈ દી દેખાણ, નાનકો ગામમાં કોઈ દી દેખાણો નહીં. બધાએ કીધું ગામ મૂકીને વયો ગયો. રાતોરાત છોકરાઓને બૈરાને લઈને એની બૈરીએ સવડું લીધું. સાંભળો છો કે મુન્નાન પપ્પા, મુન્નાન બાપા એ જન્મ પપ્પાના, એ કે આપણા ભલે 10,000 ગયા, આ ગામમાં કેટલાના 10,000 બચી ગયા. એ સમજી ગઈ ક્યાંક આને હનેપાત. પેલા અત્યારે ડિપ્રેશન કહીએ, પેલા એવું નહોતું હનેપાત. એ કે આને અસર ન થઈ જાય, એટલે ધર્મ પત્ની કહી છે. ધર્મને રીતે ચાલે, ધર્મને ધારણ કરે અને ઘરમાં ધર્મની રીતે રહે. એ કે તમારા કે મારા 10 ભલે ગયા, આખા ગામમાં હવે કોઈના 10 નહીં પણ રૂપિયો નહીં જાય. કારણ કે એ ગયો એટલે ઓલા 2 અડ્ડા હતા એ રાતોરાત ભાગી ગયા. એને કીધું આ વાત અહીંયા દાટે દેજો. છોકરો ભણે છે અને જો બાર આ વાત ખબર પડી તો તમે તો પતુંય હાથમાં નહીં જાયેલું હોય. હું તમને ઓળખું એટલે તમે તમને નથી ઓળખતા. તમે કેટલા સરળ માણસ છો. પણ લોકો તો એમ કહેશે કે જુગારીનો દીકરો. તમે હાયરા એનું જરાય મને માત ઓલી નહીં, પણ મારા દીકરાને કોઈ જુગારી દીકરો કે નહીં, મારાથી સહન નહીં થાય. ઓલાય પાણી મૂક્યું. શંકરભાઈ પત્તા મને હાથમાં ઝાલતાય નથી, હજી નથી આવડતા. આપણે માતમાં આવતા 4.5 મહિના કરવા સત્સંગમાં જતા ત્યારે એવું કહેતું દુસંગથી દૂર રહેવું, સંગનું ધ્યાન રાખવું. ત્યારે એમ થાય હું આપણું કોઈ બગાડીએ, ગમે એટલો ગુંડો હોય આપણે એની દોસ્તી થોડી કરાય, ગમે એવો ખરાબ માણસ હોય આપણે ત્યાં. પણ મને બરાબર સમજાઈ ગયું સવિતા. એ કે બસ
આપણે ગામનું સારું કર્યું છે. તમારા હાથે 10,000 ભલી ગયા. એ કે હવે કેટલા વર્ષે ભેગા? એ કે શું કેટલા વર્ષે ભેગા? આ વખતે ખેતરમાં મોલ સારું થાય તો બાજુવાળા કાકાનો ભાગ એ કે ત્રીજે ભાગે વેચવા રાખી લેશું. દિવસે મહેનત કરી છે, બે રાત નથી મહેનત. હજી તો નાનકા છીએ. આપણા પેટ માટે કરવું છે ને, આપણા દીકરાને ભણાવવો છે ને, આપણા દીકરાને બહાર મોકલવો. ધર્મપત્ની મારો કહેવાનો આશય એવો છે, સંગનું ધ્યાન રાખવું. દુસંગ લાગતા વાર નથી લાગતી. એક સાચી બની ગયેલી 70, 80, 100 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત. મધ્યપ્રદેશમાં સાગર નામનું ગામ છે. મધ્યપ્રદેશમાં સાગર નામનું ગામ. એ ગામમાં બિહારીજીનું મંદિર અને સુંદર ગૌશાળા. હવે ઠાકોરજી હોય ત્યાં બધો આનંદ તો હોય જ, વૈભવ હોય. મુખિયાજીનું ઘર ત્યાં, એમના બૈરાય ત્યાં, છોકરાય ત્યાં, રળિયામણું મંદિર. અને ગૌશાળામાં ગાય પણ બધી આમ હાઈટ બોડી ને ગીરની. અત્યારની આ જર્સી આવે છે એવી નહીં. અને મુખિયાજી જેટલું ઠાકોરજીનું ધ્યાન રાખે એટલું જ ગાયોનું. મારા પ્રભુને ગાય બહુ વાલી. મારા પ્રભુએ ગાયો માટે ચરણમાં મોજડી નથી પહેરી. મારા પ્રભુ જાતે ગાયો ચરાવવા જતા હતા. અને સવારે ઉઠે એટલે સખાઓ પૂછે, લાલા कौन से वन में जाएंगे? गैया बोलेगी वो. गाया क्यों बोलती थी? सखाओं से आ गायो तन के તો ગાયોનું ટોળું બહાર નીકળવું. બધાય પોતપોતાની, કોઈ 2 ને કોઈ 5 ને કોઈ 10 ને ગાયો લઈને, અને ઠાકોરજીને ઘર પાસે ટોળા ભેગા થાય ગાયના, અને ગાયો લઈને ઠાકોરજી નીકળે. બોલ, પૂછ તેરી ગૈયા કો. ઠાકોરજી કે દેખ, એ આ બધી ગાયો જે બાજુ જાય ને એ બાજુ આપણે જવાનું. એ મધુવન બાજુ જાય તો એ, વૃંદાવન બાજુ જાય તો એ, કુમુદવન બાજુ ગાયો જાય ત્યાં જવાનું. આટલી પ્રભુને ગાયો હાલ. એટલે મુખિયાજી એને રોજ સાની કરે. સાની એટલે ભૂસું ને એ બધું ભેગું કરે, ખાંડ ને, અને ચોળે બરાબર. અને પછી એ સાની કરી હોય ને, જે ગામડાનો હોય ને એના ખબર હોય. અમે ભલે આમ રાજકોટના, પણ 2 વેકેશન અમારા ગામડામાં જ ગયા. મારા ઘરમાં કોઈ મારા ભાંડાળા મામા માસીને ઘરે ન આવે. અને મને વેકેશન કેવું ગમે, પડ્યું ન હોય, છેલ્લું પેપર પૂરું થયું હોય ને, હવે બસમાં બેસાડી દો, માતું ખાઈ જાવ. મારી બાકી જાય પણ હવાર નહીં. મારા કાકા કે ભાઈ એને બહુ ઈચ્છા જવા દે ને બાપા. અને સ્કૂલ ખુલે પછી 2 દી પછી આવવાનું, કારણ કે ત્યાં આપણું જ હાલે. મામાનું ન હાલે ને મામીનું ન હાલે. નાની મોઢે રોવા માંડવાનું, એટલે આપણું જ ચાલે. તો સાની કરે. અને ગાયોને સાની બહુ ભાવે. હવે મુખિયાજી કાકા તો ગાયો ગાતા જાય ને ગાયોની સાની કરતા જાય ને. બિહારીજીને તો આ ગાયનું દૂધ બહુ ભાવે. અને દૂધ સારું હોય તો કેવું ઓરસ થાય. અને માખણ સરસ ઉતરે તો મારા વાલાને ઘી કેવું છે. અને ઘી સારું થાય તો સામગ્રી લચાલચ થાય. એ આનંદ કરે ને, સાની કરે ને, ગાયો નવડાવે ને, ખવડાવે ને, નીરે ને, જોડ દે ને, ખીરક ચોખ્ખી કરે, અને ઠાકોરજીની સેવા. ઘણી વાર મુખિયાણી કે થાકી નથી જતા? એ કે તું હારું હાર હોશ ને, ખીરક સાફ કરતો હો તો છાણ લઈને તું જ છાણા થાપસ ને. આ એક ગાય હું દઉં છું, બાકી તો તું જ દોવે છે. મંદિરમાં જેટલા આવે બધા એમ કે આહા
છણ છણ છીક આવે એવું સરસ મંદિર રાખે છે. અને બિહારીજી એટલા રાજી, બધા આવે તો એમ થાય સાક્ષાત બિહારીજી બિરાજે છે. કૃષ્ણની આ વિચક્ષણતા છે. એ જ્યાં બિરાજે ને ત્યાં વાતાવરણ આખું વ્રજ થઈ જાય. ખીરક જો એટલે ગોકુળ યાદ આવી જાય. બિહારીજી બિરાજે તો નંદાલય યાદ આવી જાય. મુખિયાજી ને મુખિયાની દોડાદોડ કરીને લાવતા મૂકતા હોય તો નંદ બાબા યશોદાજી યાદ આવી જાય. વૈષ્ણવો ને નાના છોકરાઓ આવે તો સખાન સખીઓ યાદ આવી જાય. અને હાંજે મુખિયાજી અનોસર કર્યા પછી સત્સંગ કરે થોડી વાર ને પછી પ્રસાદ લઈને હવે એક વાર સેજ ઉઠવામાં મોડું થઈ ગયું તો ગાયોની સાની કરતા ભૂલી ગયા, સીધા બિહારીજીને જગાડવા વયા ગયા. જગાવાડાનો સમય સરસ એ જ. બધાએ આવી ગયા. ઠાકોરજીને મંગળ ભોગ ધર્યો, કલેવું કરાવ્યું. દૂધ પીઓ મન મોહન પ્યારે, દૂધ પીઓ મન મોહન પ્યાર. ભોગ સરાવીને શ્રૃંગારનું બધું વસ્ત્ર ને આભૂષણ ને નેવડો ને બધું મેચિંગ કરીને માળાજી કર્યા. હવે ગાયને સાની ન કરી. હવે શ્રૃંગાર માટેની બધી તૈયારી કરતા. કલેવું થઈ ગયું હતું. મંગલ આરતી ગોપાલ કી નિત્ય પ્રતિ મંગલ હોત, નિરખી મુખ ચિત્તવની નયન વિશાળ કી, મંગલ રૂપ શ્યામ સુંદર, મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરિધર લાલ કી. હવે ઠાકોરજીને હતપત થાય બિહારીજીને. ઈ કે મેં કલેવું કર્યું, ગાયે દોવાઈ દીધું, ગૈયાવાળું દૂધ, માખણ, મિશ્રી, ગોરસ, દાનના દિવસો એટલે આનંદ આનંદ. હવે આ ગાયની સાની પૂજારી કાકા ભૂલી ગયા છે, કરવું શું? હવે કેવું કેવી રીતે? હવે પૂજારી કાકા અંદર બેઠા બેઠા માળાથી બનાવતા હતા ફૂલની, કે પછી શ્રૃંગાર કરવો. હવે ઠાકોરજીથી રેવાયું ને, મંદિરમાંથી નીકળીને સાની કરી આવ્યા. ભૂસોય લીધું ને ઘાસે લીધું, ઓલું કરીને ચોળ્યું. અને ગાયો આ તો ગાયોને ખાવાનો ઓરગવાના પ્રભુનો સ્પર્શ થયો હતો. આજની તારીખમાં ગાયો ઠાકોરજી આ બધી લીલા કરે છે. આ કોઈ હજારો વર્ષ પહેલાની વાત નથી, 90 કે 100 વર્ષ પહેલાની. હવે આવીને જોયું કે પૂજારી કાકા મંદિરમાં જાય છે, માળાજી થઈ ગયા, જઈને ઉભા રહી ગયા. પૂજારી કાકાએ શ્રૃંગાર કરી દીધા. હવે અહીંયા જે વ્યાસજી કથા કરતા હતા ભાગવત, એમાં આ પ્રસંગ કીધો. તો એમાં પછી કે હવે કથાને વિરામ આપી, હવે કાલે વાત. તો એક 12-15 વર્ષનો છોકરો સાંભળતો હતો. હવે આરતી થઈ ગઈ, દઢઈને થઈ ગયા. મારા સહી નીચે ઉતરવા ગયા પેલા વ્યાસપીઠ ઉપર. બોલો આવીને આમ બધા કે નહીં નહીં પ્રોટોકોલ નહીં, ફેંકીને વયો ગયો. મારા શ્રી એ કે હા, એ કે ઠાકોરજીએ સાની તો કરી ગાય માટે, પણ એમના હાથમાં એ સાની વાળા હાથ છે, અરોગશે કેવી રીતે? હમણાં રાજભોગ આવશે. અને મહારાજ શ્રીને રોજ તો 3 થી 7 કથા હોય. એ દિવસે સવારના એમને બીજે કથા હતી એટલે પ્લેનમાં જવાનું હતું.
એટલે 7 થી 10 સવારે કરી હતી. પેલા તમે ઠાકોરજીના હાથ ખાસા કરાવો, એમને વાગે છે. અરે હવે અહીંયા તો દ્રઢારીને થઈ ગયું, બધાય વયા ગયા. મારા એટલે શાસ્ત્રીજીએ કહ્યું ઉતરીને, એ કે હું કરાવી દઉં, ચિંતા કરમાં. એ કે ક્યારે કરાવશો, ક્યાં કરાવશો? એ કે તને મારા ઉપર વિશ્વાસ છે. શાસ્ત્રીજી કે જેવો મુકામ પર આવ્યો ને, હાથ ખાસા કરીને આખો પ્રસંગ એકલો બોલ્યો, ઠાકોરજીને સંભળાવ્યો અને હાથ ખાસા કરાવ્યા. એટલે આજે પણ આવું બને છે. એમાં જેને શ્રદ્ધા નથી ને એ પુરાવો માગે. ઓલા કવિ કહે છે ને, ગીતાજી કૃષ્ણએ લખ્યું છે, એમાં ક્યાં સાઈન કરી છે? આ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા છે તો એ મૂર્તિ નથી, એ સાક્ષાત છે. અને શ્રદ્ધા નથી તો એ મૂર્તિ છે. ઘણા નહીં ફોન કરતા, એટલે બેન અમારે એક દી શ્રીનાથજી જવું છે, આજે પહોંચીને જઈએ અને કાલ બપોર પછી નીકળીને રાતના આવી જાય. એટલે તો કાલનાજીના બંટાજીને બધું મૂકીને જાય અતકીમાં. હાલે? મેં તો મને કે હાલે ને, મેં કીધું જ, મેં કીધું હાલે, 500% હાલે. મેં તો કોણ કોણ જાવ છે? દીકરો વહુ અને માં લાલ્યો એટલે પૌત્ર નંબે. મેં પૌત્ર કેવડો છે? એ કે એના માટે જ જાય છે. હું કહું કેમ? એ કે એના વાળવડા ત્યાં કરવાના છે. મેં તો એને મૂકીને જાઉં અને એનું એક દીનું દૂધ ને એનું એક દેવીનું ઓલું બધું ખાવાનું ને ફ્રૂટનો રસ ને બધું મૂકીને જાજો. અને બીજે દી એ કે ઈલાબેન તમે હું બોલો છો ખબર તમને? બીજું કેમ? એને મુકાઈ ઘરમાં. અરે અમે તો શાક લેવાય બે હારે ન જાય, કારણ કે એને દાદા નક્કી નહીં. છાપું વાંચતા હોય તો એનું ધ્યાન ન હોય ક્યાંક મારા છોકરાને હાથ ચડી જાય ને ઘોડિયામાં પડી જાય. મેં કીધું લે, તમારા પૌત્રને તમને 1 સેકન્ડ એકલો નથી મૂકતા, કારણ એ તમે એવું માનો છો જીવતો જાગ. પાછા કે તો જીવ, તો જેણે આ તમને આપ્યો ને એ સાક્ષાત છે, એ કોઈ મૂર્તિ નથી કે તમે આ બંટાજીને. એ મચલતો નથી, કારણ કે તમે ને હું હજી રખડીએ છીએ. જ્યારે આપણે સ્થિર થઈ જશું તે મચલશે. મને કે ના કોઈ દી હવે ન મૂકી જાવ. મેં ના ના મૂકી જાવ, પણ શરત આટલી, તમારો ઓલા લાલિયાને હારે મૂકી દેજો, એને કંપની મળે ને. આપણે પુષ્ટ કરાવીએ છીએ, સાક્ષાત પુષ્ટ કરાવવું એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. મારે વાલા એને મૂકી ન જવાય. હા, મૂર્તિ માનો છો જાઓ, પછી સેવા કરવાની જરૂર જ નથી. પુષ્ટિ માર્ગમાં તો એકવાર ઠાકોરજી પુષ્ટ કરાવો એટલે પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી તમે આવું વર્તન ઠાકોરજી સાથે ક્યારેય ન કરી શકો. એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ધીમે ધીમે આગળ વધ્યા, સખડી ધરવા માંડ્યા. હવે એને એવો આનંદ આવે, દુસંગ લાગ્યો. બેનપણી આ તો પેલાની વાત છે. એ કે શું આખો દી ઘરમાં ઘૂસલાની જેમ રહેશે, કોઈ યાર ભળતી નથી, કરતી નથી. આખો દી કે મારા ઠાકોરજીને, આખો દી કે
ફૂલ ચૂંટવાનું, માળાજી કરવીને, ગાય દોવીને, ખેતરેથી નહીં કે શાક બધું ચૂંટવાનું ને કુવેથી જળ ભરવાનું ને આખો દી તારું. એ કે જો અમે કલાક હાલીને જાય ત્યારે એ જમાનામાં કલાક 1.5 કલાક હાલે ત્યારે મંદિર હતું. એ કે ત્યાં જાય અને બધી સખીઓ એવો આનંદ કરીએ, આખા રસ્તે જલસા કરીએ ને ત્યાં જઈને એ કે બધું પછી એ કે બધા ભેગા થઈને નાસ્તોય કરીએ ને લઈ ગયા હોય ને એ કે 4-5 કલાક એવા તોફાન મસ્તી ને મંદિરમાં કામ હોય કે બુહારી કે મંદિર વસ્ત્ર કે એ બધું કરીએ કે. હવે એક દિવસ ઓલીને બહુ આગ્રહ કર્યો એટલે ગયા. હવે ધીમે ધીમે મજા આવવા માંડે. પછી ઓલા લોકો જાય એટલે ફૂલ તૈયાર લેતા હોય. હવે આને એમ થયું કે હવે ચોટવાનું કરવાનું કેટલો ટાઈમ જાય. જો પેલા એને આમાં આનંદ આવતો હતો, પછી ફૂલ તૈયાર લાવવા માંડે. પછી ઓલા લોકો કે આપણે અહીંયા મંદિરમાં બેઠા બેઠા જ માળાજી કરી લઈએ. પછી ઠાકોરજીને બધા ભોગ ભેગા ધરાવવા માંડે. પછી તો કાંઈ કામ હોય ત્યાં એટલે કોઈક વૈષ્ણવ ઘરે ના પાડે તો કોઈ મિશ્રી ધરતો એના ઘરે પધરાવે. એ કે ઠાકોરજી ભાવના ભૂખ્યા છે, તમે તમારા મિશ્રી. હવે ઠાકોરજી અરોગે છો સખડે, અને જેના ઘરે પધરાવે એ ધરાવે છે મિશ્રી ને દૂધ. બાળક આપણું ખાતા શીખી જાય, 1.5-2 વર્ષનું થાય પછી તમે એકલું દૂધ દો તેને પેટ ભરાય, એ રોવે, એ કજિયા ચડે. પછી તો એ પેલા રોજ નવી સામગ્રી બનાવે. કોક દી જાળીવાળો બનાવે ને કોક દી ઢાળાનો બનાવે ને કોક દી રસવાળી સામગ્રી, કોક દી હાંજે રોટલાય બનાવે ને કોક દી ખાડાવાળી ભાખરી બનાવે ને. હવે તો બધા ભોગ ભેગા એટલે હાંજે કઈ. હવે ગામમાં જે એનું 3-4 ગ્રુપ હતું એટલે એ એમ કે સામગ્રી આજ બનાવી છે એટલે આજે હાંજે સત્સંગમાં 5-10 મિનિટ વહેલા મૂંડો. એ કે શું બનાવવાના છે? એ કે ઢાળો. એ કે મારો બનાવી દેજો ને, હું તમને ઘી ને. એ કે કાંઈ ન જોઈતું ઠાકોર. છેવટે એનું ચિત્ત બહાર વયું ગયું. એટલે વલ્લભ સ્પષ્ટ કહે છે કે સૌથી વધુ તકલીફ હોય ને તો દુસ્સંગની. આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવીએ, આપણા ઠાકોરજીની પૂરેપૂરી જવાબદારી આપણી. હા, બહુ અનુકૂળ છે, અતિ ઉત્તમ, પણ જવાબદારી એની નથી. આજે જ્યારે પુષ્ટ કરીને 30 વર્ષ પહેલા પધરાવ્યા ત્યારે જે કીધું, ઈલાબેન તમારા માથે પધરાવું છું. 2 વહુ આવે એના છોકરા ભલે સર આંખો પર, પણ ઠાકોરજી મારા માથે છે. હવે સેનભોગ માનો કે કાંઈ છે નહીં, અને કે છે મમ્મી મારે છોકરાઓને લેવા જાવ. કાંઈ વાંધો નહીં બેટા જા. હાથની તકલીફ. હવે સેનભોગમાં જલ્દી શું થાય? 2 પુલ્લા બનાવી દીધા. એમાં તો લોટ બાંધવાનો હોય ને, એમાં તો ઘોળવાનો હોય, અને ખાલી પધરાવો. તો આપણા માથે પધરાવ્યા ઠાકોર, તો જવાબદારી 500% પૂરેપૂરી આપણી. હા, બધાય અનુકૂળ છે, તેલ બધાને મળે છે, વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ જવાબદારી આપણી. તો પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં પધારે પછી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ પ્રેમમાં ખામી ન લાવતા મારા વાલા. એ તો પ્રેમ કી બાત હે ઉધો. સખડી ધરવા માંડો ને પછી દૂધ મિશ્રી
એવું ના કરાય. દુસંગ વસ્તુ એવી છે કે, અને તમને એ બધું ગમે જ, મનમાં એમ થાય મારા ગળા બંધ થઈ ગઈ, જો આ બધા કેવા કિટી પાર્ટીમાં જાય છે, આ બધા કેવા પિક્ચર જોવા જાય છે, અને એ 10 જણની જે ગ્રુપ હોય તો આને એમ થાય ના રે ના હવે. પણ એકવાર તમે યશોદામાં બની ગયા, એકવાર તમારા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ આવ્યા, બધાયરા, અને સખડી ધરતા હો, પછી તમારા, હા તમારી ઉંમર થઈ ગઈ, તમારી તબિયત સારી નથી રહેતી, તો ગુરુ ઘરે આજ્ઞા લઈ અને તમે કરી શકો. પણ આપણે ખડે ધડે હોઈએ, 4 વાર ને હજી કિટીમાં જાતા હોય ને પિક્ચર જોવાય જાતા હોય ને ઠાકોરજીને એ તો પ્રેમ કી બાત હે ઉદો બંદગી તેરે બસ કી નહીં. બોલો વલ્લભાદી વ્રજ વિહાર. કાલે વ્રજમાં જો ઘણા બધા બિચારા 5, 7, 10 જણા કેન્સલ થયા. એમાં 5, 7 જણા તો પહેલી વાર આવતા હતા, અને જે મેં હરખ જોયો એમની તૈયારી. પણ મહારાણીમાં બોલાવે ને મારા વાલા, વ્રજમાં જવાનું આપણા અધિકારની વાત નથી. એ બોલાવે તો જ અવાય, બાકી તમે ઉપરથી નીચે પછડાવ તોય તમારો મેળ ન પડે. ઓલા બેનને કેવો હરખ હતો, શું તો કહ્યું લ્યો, હું કરો તમે કરો, હું હવે કાલે જ આવ્યું. હવે આપણે આવીએ ત્યારે 16 દિવસ પૂરા થાય. હવે એને વ્રજમાં આવી શકે ના આવી શકે. આ તો જેના ઉપર મહારાણીમાં કૃપા કરે. ટિકિટ આવે ત્યાંથી રોજ વિનંતી કરું, મારી માં છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મારા વાલા, વ્રત તો વ્રત છે. આજે જ મુખિયાજીને ફોન કર્યો ગોકુળના, બધું વરસાદ કેવો છે. મને કે પાણી અંદર આવી જાય એવું હતું, પણ કાલની રાહત છે. આ જાઓ. વલ્લભ રાહ દેખતે મેં દો વાહ. અને આ ભાદરવા મહિનામાં તમે લીલી પરિક્રમમાં જાઓ કે સૂકીમાં જાઓ, 6 ઋતુનો અનુભવ થયા વિના રે જ નહીં. વરસાદે પડે, ભાદરવાની ગરમી ભૂંડી, અને વરસાદ પડે 2 દી તમને ઠંડી એવી લાગે. પણ વ્રજમાં તમારે ભેગો હોય ને તમારે ચિંતા નહીં કરવાની. એ જે વિશેષ આનંદ છે, આનંદ પરમાનંદ. ઘણાય મને ઇલાબેન બધા અમે સાઉથમાં જાય છે, હાલો ના હાલો. બાપા હું જઈ આવી, અમારી ભેગા હવે હલાતું જ નથી, ક્યાં જાઉં? તો મને કે વ્રજમાં જ જાઉં છું. મેં કીધું એ વ્રજ રજનો પ્રતાપ એવો છે. ટ્રેનમાંથી ઉતરું ને ત્યારે એમ થાય કે ભાઈ કોક હાથ આપજો તો ઉતરો, અને પછી ત્યાં જે આનંદ આવે છે. અને ઘરે આવું એટલે દીકરો કે હવે મમ્મી હવે તને પગ દુખશે હો, હવે કે ભાઈ મને ક્યાંક મોટા ડોક્ટર પાસે લઈ જા. એ વ્રજ રજનો પ્રતાપ છે. તો વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ચીરઘાટનું અનુસંધાન કર્યું, એમાં આવ્યું રામઘાટ. ખીચેદ આવજે, ત્યાં ઘાટ છે યમુનાજીના, અને હળથી ખેંચેલા છે. આજની તારીખમાં આપણે કર્યા છે એવા દર્શન થાય, અને એટલી રળિયામણી જગ્યા છે. અને ગોરા દાવજી છે. એમાં આ સિઝનમાં જાઓ તમે ભાદરવામાં, અને વનરાયમાં વૃક્ષને નીચે બેસો ને
સત્સંગ કરો ને યમુનાજીનો ખડખડ અવાજ આવતો હોય, આ બાજુ ગોરે દાવજો હોય, આ બાજુ નાના નાના છોકરાઓ માયા દે, માં દે, માં દે. આપણે કઈ શાંતિ રાખો તો દેશું. એ બધા પલોઠી વાળીને બેસી ગયા હોય અને વૈષ્ણવની હારે છે ત્યાંનું મહાત્મ્યમાં જે આનંદ કરતા હોઈએ. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. તો કાલે આપણે જો ખીચે દાવજી, વાંકે દાવજી, જ્યાં ઠાકોરજીનો આવેશ નથી એ દાવજી ગોરા. વ્રજમાં લગભગ દાવજી શ્યામ જ છે, કારણ કે જે લીલા કરી બધી ઠાકોરજીને આવેશી કરી. પછી ધેનકાસુરને માર્યો હોય કે કેસીને માર્યો હોય, કોઈ પણ લીલા કરી હોય દાવજીએ, એ પ્રભુના આવેશવાળી છે. એટલે એ બધા દાવજી શ્યામ. આ લીલા ઠાકોરજી દ્વારકામાં હતા અને વ્રજ છોડ્યા પછી પહેલી વાર દાવજી બલભદ્રજી આવ્યા ને નાગપત્નીઓ સાથે જે રાસ કર્યો, એટલે આમાં ઠાકોરજીનો આવેશ નહીં. એટલે આ ગોરા દાવજી. મંદિરે એવું સરસ, ત્યાં તમે જો વૃક્ષો, આમ મન તો અત્યારે એમ હાલો દોડતા વયા જાય. હા, એક જગ્યા નહીં તમે જો, પણ હા, તમારું તન, મન ને ધન ત્રણેય ત્યાં હોવું જોઈએ. પછી તમારું શરીર ત્યાં હોય અને મન અહીંયા હોય તો તમે ત્યાંનો આનંદ જ ન લઈ શકો. શરૂઆતમાં જાતા ને તો આમ ત્યારે મોબાઈલ નહોતા, એમ થાય સવારે ઉઠ્યો હશે, એને પપ્પાએ સ્કૂલે મોકલો હશે અને સેવ મમરા ભરી દીધા હોય તો સારું, બીજું તો સારું. જો શરીરથી ક્યાંથી વ્રજમાં, પણ મન ક્યાં છે? ઘરમાં. પણ એમ કરતા કરતા અત્યારે હવે એવો આનંદ થઈ ગયો, જે આપણી રાહ જોતો હોય એ જ આપણી ભેગો. લૌકિક વરય આપણી ભેગો, અલૌકિક વરય આપણી ભેગો. પછી અહીંયા તમારું ડાયટું છે, હું વ્રજનો આનંદ લ્યો. મને તો 4-5 કપલે કીધું હાલો નીલાબેન આપણે 4 ફ્લેટ બાજુ બાજુમાં લઈ લઈએ, ઉનાળામાં 2-3 મહિના અહીં આવું, બાકી આનંદ કરવા. ઘરમાં વાત કરી તો ખીજાણ, કારણ બધા અનુકૂળ છે. એ ઠાકોરજીને લઈને એમ નહીં વયું જવાનું તારે, તું 10 દી જાસ તો ઘર ખાલી લાગે છે. એક તો ઠાકોરજી નહીં, એમાં તારા વિના કોણ ઘરમાં બોલવાનું ચાલવાનું? આટલા વૈષ્ણવ આવે ને જાય ને, અહીંયા તમે સત્સંગ કરો તો બહાર અમને સંભળાતું હોય ને, એવી વાત જ નહીં કરવાની હો. તાર વર્ષમાં 4-5 વાર જવાનું. ઓલા વૈષ્ણવ ફોન આવ્યો, ઈલાબેન હું કર્યું? મેં તો આમાં આસક્તિ છે, પ્રેમ છે કે મમ્મી એમ ન જવાય. અને આમ હું સવડું લઉં તો એ લોકોની વાત સાચી છે કે ઠાકોરજી ઘરમાં ન હોય તો અત્યારે જે આ સતત, હવે કાલે આપણે જવું છે, મમ્મી તમે બેગમાં આ મૂક્યું, મમ્મી ઠાકોરજીને લગાવ લીધો, મમ્મી મુખ વસ્ત્ર લીધું. અનુસંધાન કોનું રે? ઠાકોર. અને સામાન્ય ઘરમાં હોઈએ, સવારમાં ઉઠે આજે શું બનાવશું, આપણે કઈ પૂછો ઠાકોરજીને, એટલે 12 હિંચકે બેઠા બેઠા 10-15 મિનિટ બેઠા છે. ચારેય લૌકિક, છોકરાઓ સ્કૂલે ગયા છે, પણ વાત કોની કરીએ છીએ કે શું બનાવવું છે? તો 4 જણામાં વાત ઠાકોરજીની. એ કે તમે ના હો એટલે અમારે કેવું, પછી જો ઠાકોરજી હોય તો બાસુંદી બનાવવાનું મન થાય ને દૂધીનો હલવો બનાવવાનું મન થાય, ફીકું બનાવવાનું મન થાય.
ફૂલ ચૂંટી દઈએ, તમને લીલું લઈ આવી દઈએ બહારથી ને, તો અમારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજી ઘરમાં હોય તો 6 જણોને થાય. હવે સગુન આરાધ્ય સ્કૂલે ગયા હોય ને માનો ખાંજે માળાજી, તો હું કહું લાવ ને બેટા થાળી ને, એટલે સગુન કે થાળી હું આપું, આરાધ્ય સોય દોરો તું આપ. એટલે કે દિવસ હાથમે પેલા બાને પાન તોડી દે, નહીં બા નહીં તોડવા દે. હવે જો ઘરમાં વાતાવરણ પ્રભુ બિરાજે છે, ભલે માથે મારી બિરાજે, પણ અનુસંધાન બધાને દે છે. હમણાં એકવાર આકાશ કઈ ગામડે ગયો તો, પેલું એનું આ જમીનનું રસ્તામાંથી ઓળા લઈ આવ્યો. ઓળા એટલે લીલી માંડવી. મેં ભાઈ આ શું લાવ્યો છે? એ કે મમ્મી જો ને મને લેતા બહુ ન આવડાવું બધું, પણ ઓલા ખેતરવાળા એ કહે કે માંડવી કાઢીને જેવી ભરી ને, એટલે મેં એને પૂછ્યું, એ કે વેચવાની છે? એ કે ભાઈ તમારે લઈ લઈને કેટલી લઈ જાય, ભલ્યો 2 દોથા. એ કે એ કે એમને ન લેવાય. તો મમ્મી એને મેં 50 રૂપિયા આપ્યા, તેણે લીધા નહીં, તો મેં કીધું ન લેવાય. હવે એને મેં એવું ન કીધું કે અમારા ઘરે ઠાકોરજી છે ને અમે કોઈનું ન ધરાવીએ ને, કારણ કે પ્રગટ કરે રસ જાય. મેં કીધું ના, અમારે એવો નિયમ છે કે આવી ખેતરની ચોખ્ખી ઓર્ગેનિક વસ્તુ હોય ને એનું અમે શુકરના 5. એ કે હા તો મૂકો. તો એ કે એને આમ પ્રેમથી કીધું ને તો મૂકો, એટલે મેં 100 રૂપિયા મૂકી દીધા. તો જો એ જાય છે ને વ્યાવૃત્તિ કરવા, ધંધો કરવા, પણ ઉત્તમ વસ્તુ જોઈ તો યાદ કોણ આવ્યું? ઘરમાં ન હોય તો. એટલે કે મહેરબાની કરીને દીકરો હોવ ને પૌત્ર પૌત્રી, બા તમારે એવી રીતના ત્યાં રહેવાની વાત, તમે તો અમને શીખવાડ્યું છે કે ઠાકોરજી વ્રજ ભેગું લઈને આવે છે, તો એ વાત સાચી નથી? મેં તો સાચી છે. તો આવું 2-4 વાર જાવ એ બરાબર, બાકી એમ ન જવાય હો બા. આ ઘરમાં પ્રભુએ બધાને પોતાના કરી લીધા છે ને એની પ્રતીતિ છે. પ્રભુ પરીક્ષા કરી કે ભાઈ હું ત્યાં જાઉં તો બધાને એક જ રાય, ઠાકોરજીને લઈને તારે એવું વ્રજમાં રહેવાય નહીં. અમે તો અનાથ બની જાય અત્યારે તો, આમ કાંઈ હોય ને એટલે એ કે આમ તરત એમ ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા. પછી લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક, તરત એમ થાય બેઠા છે ને પ્રભુ. આ ખુમારી રહે છે મમ્મી. તો આ તો પ્રભુ ઘરમાં છે ચાલુ છે. હવે કાલે આપણે ખીચેદાવ છે, એટલે કે રામઘાટથી. હવે આજે આગળ વિહારી વન, વિહારી કુંડ છે, શ્રી ઠાકોરજીના બેઠક જે છે. આગળ ભૂષણ વન છે, તેમાં ભગવાન અને વ્રજ ભક્તોએ પરસ્પર પુષ્પના શૃંગાર કર્યા. ઠાકોરજી વ્રજ ભક્તોને પોતે પોતાના કરતા વધુ માન આપે છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવાની. એટલે પુષ્પના શૃંગાર ઠાકોરજીને કર્યા. ઠાકોરજી કે હું તમારા કરું. એટલે જ રાજભોગમાં જતીપુરા હતા ઠાકોરજી, ત્યાં સુધી વ્રજવાસીની દોણી ન આવે ત્યાં સુધી ઠાકોરજી રાજભોગ ન આવે. એક દિવસ ઓલી દોણીમાં કંઈક નાનો કટકો જોયો રોટલીનો, મુખિયાજીએ ન ધર્યું. એ કે આ લોકોનું ઠાકોરજી આરોગ્ય નહીં, ગુસાઈ કાવ ભયો. એ કે મારે વ્રજવાસી દોણી રહી ગઈ, એના વિના નું આરોગો.
મુખિયાજી કાકા કેમ આમ કર્યું? એ કે ચેરાજ, એ કે ધરાવો. વ્રજવાસી એનું એને વ્રજવાસીની કાંઈ પેલી છે જ નહીં. તો અહીંયા કહે છે ભગવાન અને વ્રજ ભક્તોએ પરસ્પર પુષ્પના શૃંગાર કર્યા છે. એટલે એનું નામ જ્યાં કર્યા હતા એનું નામ પડ્યું ભૂષણવન. આગળ નિવારણ વન છે, તેમાં શૃંગાર નિવારણ એટલે વડા કર્યા છે. શૃંગાર વડા કર્યા, નિવારણ કર્યું. આપણે નહીં કે આ વાતનું નિવારણ લાવ્યો ને, એક ને એક વાત હું કરો છો. એટલે શૃંગાર વડા કર્યા એને કહેવાય નિવારણ. જ્યાં કર્યા વડા એનું નિવારણ વન. આગળ ગુંજાવન છે, તેમાં વ્રજ ભક્તોએ ગુંજાની માલા બનાવીને પ્રભુને પહેરાવેલી કહેવાય છે. શ્રી દ્વારકાધીશજી સાથે ગુપ્ત રીતે સેવાતા સામનેજી ગુંજાવનમાંથી પ્રાપ્ત થયા હતા. ત્રણેય વનમાં યમુના પ્રવાહ છે. ખીચેદાવજી, રામઘાટ, ગુંજાવન બધે યમુનાજી ખડખડ. આપણે ગયા હતા આ વખતે ગુંજાવનમાં. ઓલા તપસ્વી કે આ તો તપસ્વી વન છે. મેં કીધું ના આ અમારું ગુંજાવન છે. हाँ, वल्लभाचार्य जी का ये गुंजावन है, लेकिन हम यहाँ रहते हैं ने तो तप करते, तो वहाँ का नाम हमने तपस्वी वन, तपोवन कर दिया. मैं तो नहीं, ખડખડાટ હસી ગયા. આટલા નાના છે. અને પછી ત્યાંની અમુક એમણે જે વાત કરી, 1 રૂપિયો અહીંયા કોઈ મૂકવાનું નહીં. આ ગુંજા બિહારી છે ને બધી વ્યવસ્થા કરે છે. અને એવું ચોખ્ખું વન, અને ક્યાંય આ બધું આ રસ નહીં કે નીચે તમે જુઓ રજ એકલી. ત્યાં મંદિર છે એમાંય રજ. છાણા થાપેલા હતા, ગાય હતી, યમુનાજી વહેતા હતા, વૃક્ષો હતા. અને નીચે ભલે હવે નીચે બેસી કોઈ ઊભું કરી ન શકે, શરીર ભારે, પણ ઓટલા ઉપર બેઠા, પણ એમ થાય અહીંથી જાવું નથી, અહીં બેઠું રહું. વ્રજની એક લીલાસળી. અને આ દ્વારકાધીશના સામનેજીની વાર્તા મેં મહિના પહેલા જ કરી છે કે બાલકૃષ્ણજી ત્રીજા, એનું બીજું નામ રાજીવ લોચન, આટલા મોટા દ્વારકાધીશ સાહેબા ગુસાઈજી બટવારામાં. એ કે સામનેજી વિના ના, એ કેલા કોંકોણ લઈ જા. વ્રજમાં આવું બીજું કોંકોણ જેના હાથમાં હોય ને ત્યાં ઠાકોરજીના સામને છે. આખું વ્રજમાં ચારે બાજુ દર ભટકા. પછી એમ થયું હવે યમુનાજીમાં જ કૂદી જાઉં, ક્યાંય મને મળ્યા નહીં. અને જેવા યમુનાજી પાસે ગયા ગુંજાવનમાં અને કોંકણ જોયું, યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને કે લાવો મારું કોંકણ. બાલકૃષ્ણજી કે પધારો પધારો, દ્વારકાધીશ આપની જ રાહ જુએ છે. અને ત્યાં પધરાવ્યા. અને અત્યારે કાંકરોલી દ્વારકાધીશ પ્રભુની સાથે એમના સામે જે એટલે યમુનાજી બિરાજે, પણ સેવા ગુપ્ત રીતે અંદર થાય છે, ઓજી બેટીજી કરે છે. ગુંજાવન જે જાવ ને, ભલે રસ્તો થોડોક અઘરો છે મારી જેવો, પણ એકવાર જાઓ ને પછી ત્યાં નીકળવાનું મન ન થાય. તમે અક્ષય બટ જાઓ ને, અક્ષય બટ પછી સીધું નહીં જવાનું, ગાડી ઊંધી વાળવાની. હવે ગાડીમાં જ કરીએ, હાલીને તો કાંઈ થતું નથી. પણ ગુંજાવનનું મને એટેચમેન્ટ છે. ઘણી વાર કેવું થાય, 10 દી માટે ગયા હોય, રાત થોડીને વેશ જાજા હોય, એટલે અમુક આપણને સ્કીપ કરવાનું કે છોડી દેવાનું કે. ત્યારે મનમાં એમ થાય ના, ગુંજાવન ન છોડાય. હવે જો રાધાજીનો જન્મ રાવલમાં, હવે દર વખતે બધા આ 10 દિવસમાં નથી લઈ જતા. આ વખતે મિલનભાઈને મેં કીધું
મેં તો મોસ્ટલી બધાએ રાવલ ન જોયું હોય, રળિયામણી જગ્યા છે, તો થોડોક સમય કાઢીને રાવલ લઈ જાજો. મને કે બેન મારી ઈચ્છા હોય છે કે બે ચાર નવા સ્થળે જઈએ, પણ હવે આટલા બધા ચારેજી ફરે ત્યાં જ 2-3 કલાક થઈ જાય. હવે જો બધા સાથ સહકાર આપશે તો રાવલ લઈ જાશું, મુખરાએ જાશું, અને બરસાનામાં 55,000 ગાયો. રમેશ બાબાની દૂધ વેચતા નથી, કોઈના પૈસા લેતા નથી, અને એવી રળિયામણી છે. શક્ય હોય તો મેં કીધું લઈ જાજો. તો એવું આ ગુંજાવન. બોલો વલ્લભા વલિતમ મધુરમ. મધુરાષ્ટક. કાલે આપણે વલિતમનો અર્થ જોયો. વલિતમ એટલે પ્રભુની રસભરી ચેષ્ટાઓ. પ્રભુ રસો હોય છે એટલે પ્રભુની ચેષ્ટા હોય, બધી રસો હોય. રસાત્મક અર્થમાં ટેઢા થયો. કાલે જ આપણે કીધું ગિરિધર સબહી અંગ સો વાંકો. અને સીધું ઉભા રહેતાય ન આવડે, સીધા વાંસળી વગાડતાય ન આવડે. વ્રજ કયો સાકો, પોતે તો વાંકો, વ્રજ નહીં વાંકો કરી દીધો. વ્રજ વાંકો છે. હાલવું દৌડવું વગેરે અદાઓ નિજજનોના આનંદને ઉત્પન્ન કરવા વાળીને વલિતમ કહે છે. એ દોડે, એ ચાલે, એ આપણે સામે હસે, એ લટકા કરે, એની બધી ચેષ્ટાઓ મધુર. વલિતમ મધુરમ. યશોદાજીને વાત્સલ્ય રસનો આનંદ આપવા બાળ લીલાના ભાવની ચેષ્ટાઓ કરતા. જેમ માખણની ચોરી કરવા ખાંડાણિયા પર ચડવું. આ ચેષ્ટા છે. અને શું જરૂર છે આ બધી? પણ આ બધી લીલા રસવાળી ના કરી હોત તો મને ને તમને રસોઈ ઉપર ભાવ ન આવત. પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવના છે, પણ ભાવલા વેડા નહીં. અમુક એવા ભાવલા વેડા ખોટા કરે ને, ના. સિદ્ધાંત ચોપાયો છે, પણ પ્રભુને પ્રેમ કરવો છે, પ્રભુને પોતાના કરવા, તો એમાં ભાવના વિના નહીં મળે, મેળ નહીં પડે. જે માખણની ચોરી કરવા ખાંડણિયા પર પોતે નાટા ઊંચે પેલા છીકાવો. અત્યારના છોકરાઓને તો આરાધ્યાને સમજાવવું પડે, વોટ ધ મિનિંગ ઓફ છીકા, વોટ ધ મિનિંગ ઓફ ખાંડણિયા. આપણે બધું જોયું છે. અત્યારના બાળકોને કઈ ખબર જ નથી. મીડિયમ ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ બોલે તો આપણે કેવું પડે, ભાઈ હા અમારે આ કયો શબ્દ વાપરો તે. અને એ બધા પાછા અમેરિકન ઇંગ્લિશ વાળા. આમ એવું આપણે બધા દેશી ઇંગ્લિશ. આપણે બોલીએ સામે વાળાને ખબર પડી જાય કે આપણે દેશી ઇંગ્લિશ વાળા છે. આમ ઉચ્ચાર આમ એવા બોલીએ ને કે સાંભળવાને ઇંગ્લિશ ન આવડતો હોય સમજણ પડી જાય. તો ખાંડ ઓછા નહીં પ્રભુ, એ કે તે ભલે ઊંચું લટકાયું, પણ આ ખાંડાણિયા ઉપર ચડવું એટલે મેળ પડી જાય. આ ખાંડાડિયા ઉપર ચલે વલિતમ મધુર. આ બધી ચેષ્ટાઓ પ્રભુએ આપણા માટે કરી છે. અને આ બધી લીલાઓ કોના માટે કરી? હવે આનું અવગાહન ન કરીએ તો સાચું કહેજો મારા વાલા, ભાવ આવે? પ્રભુને પ્રેમ કરવો હોય તો ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના. માતાના પધારવાથી નેત્રોમાં ભયનો ભાવ. જો આખી દુનિયાને બીવડાવવા વાળો ખાંડાણિયા ઉપર ચેડા હોય લેવા જાય ને, માને જો હા બીક લાગે,
હું અહીંયા જુઓ, આ નાટક બધાય આવડે. આના જેવું નાટક કોઈ કરી જ ન કરે. એવા ભયભીત બની છે. હા, બીક લાગી માની. ભયભીત થઈને ભાગવા અને પકડાતા રડી રડીને આંખો ચોડીને વ્યાકુળ થઈ જાય. જુઓ, આને ખોટું રોતાય આવડે, આને પકડાતાય આવડે, આને માની ગોદમાં બેસીને વાલ લેતાય આવડે, આને વાલ કરતાય આવડે, આને પ્રેમ પામતાય આવડે, અને પ્રેમ સાગર જેટલો તમને લૂંટાવતાય આવડે. આના નંદોત્સવમાં લૂંટાવાનું જોઈએ. આ પ્રેમ લૂંટાવા આવ્યો છે. બીજા બધા દેવા આવ્યા હોય. જે આપે ને વેચે ને પ્રેમ, એ આમ આપે. આ તો કે તમારામાં ત્રેવડ હોય એટલો લૂંટો. ઓહો, તો પાછા બીવાય મંડે, ભયભીત થઈ જાય, વ્યાકુળે થઈ જાય, નાન રોતાય આવડે. એવું રોવે ને આંખમાં માયા આંજો નાંજ હોય ને, આ બધું આમ રેલાઈ જાય. અને એ દર્શન અષ્ટ સખાઓ કરે તો એનું વર્ણન કરે. જો વાંક એનો છે, માએ છીકે રાખ્યો. એવું દુખે છે બાપરે બાપ. ઉપર ચડ્યા, પકડાણા તો વાંક એનો ને. ઉપર ચડ્યા, પકડાઈને રોવે એવા ને કે માં ગોદમાં લઈને વાલ કરે. ના મારા લાલા, તારો કાંઈ વાંક નથી. મારે માખણ છીકે ન રખાય, નીચે રખાય. જુઓ, આને બધું આવડે છે. પ્રભુએ જે ચેષ્ટા કરી છે, જે લીલા કરી છે, એ લીલામાં આપણે ઘૂસી જઈએ છીએ. ભલે અહીંથી બહાર જાય પાછું લૌકિકમાં જોઈએ છીએ, પણ જ્યાં સુધી આયા બેઠા હોય છે ને ત્યાં સુધી વ્રજમાં, નંદબાવાના ઘરમાં, એ ઓરડામાં પહોંચી જઈએ. એ ખાંડાણિયા ઉપર પ્રભુ બિરાઈ હોય, ચડ્યા હોય, છીકો હાથમાં લીધો હોય, માં આવી જાય, ભયભીત થઈ જાય, રોવા માંડે, માન વાલ કરવા માંડે. માં ભૂલી જાય કે આને આવું કર્યું હતું. આ પુષ્ટિ પુરુષોત્તમ. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવલ્લા. 38મું ચંદ્રાવળું જોયું. એમાં 4 વસ્તુ કીધી: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ ચારેયના ગુણધર્મો કીધા. પ્રેમના 4, એનું વર્ણન કર્યું. આસક્તિના 3, વ્યસનના 2, મૂર્છા અને ઉન્માદ. હવે આગળ ત્રીજી અવસ્થા તન્મયતા. એનો એક જ ગુણ બતાવ્યો છે. એ કાલે આપણે જોઈ લીધું. હવે એને સરળ રીતે સમજવા માટે આ શરીરનું બંધારણ 5 તત્વોથી બંધાયેલ છે. તેમાંથી કોઈ પણ તત્વ ઓછું વધતું થયું કે વ્યાધિ ઉત્પન્ન થાય. કફ, પિત્ત, વાયુ, આ 3 વસ્તુ બરોબર હોય તો તંદુરસ્તી રહે. બધું બરાબર હોય તો આપણે રાજા. શરદી થાય એટલે કફ વધી ગયો. ભાદરવા મહિનામાં કાંઈ તમે એવું ઠંડુ કાડોળું ખાધું, પિત્ત વધી જાય. અને વાયડું ખાવ એટલે વાયુ થઈ જાય. આ ઇનબેલેન્સ થઈ જાય ને, તરત આપણે કઈ આ શરીરમાં મજા નથી. કારણ કે કફ, વાયુ અને પિત્ત ઇનબેલેન્સ થઈ જાય. 3માં એક પણ ઉપદ્રવ કરે તો વ્યાધિ ઉત્પન્ન થાય. પેલા માંદા પડ્યા ને શરીરમાં વ્યાધિ થઈ છે. તંદુરસ્તી માટે આહાર વિહાર મહત્વનો ભાગ ભજવે છે. લૌકિક દ્રષ્ટાંતથી અત્રે સમજવું કે રોગને દૂર કરવો કે તેને આગળ ન વધવા દેવો, અત્રે તો વિચક્ષણ પ્રકાર બતાવ્યો છે. જેવો રોગ એની યોગ્ય દવા. શરદી થઈ હોય તો નાશ લેવાય,
પિત્તમાં ન લેવાય. પિત્તમાં દૂધ ઠંડુ પીવાય. તો જેવો રોગ હોય એવી દવા. આ રોગની પરખ માનવ દેહધારીમાં જ થઈ શકે. બીજી યોનિમાં આ રોગને પારખવાની શક્તિ. ગાય એમ કે છે આજ મને શરદી થઈ છે, આજ મને તાવ આવ્યો છે, નહીં ખવાય. આ બધું બુદ્ધિ કોને આપી છે? ભગવાને મનુષ્યને. એટલે શું કરવું ને શું ના કરવું એની બુદ્ધિ છે. આ ઓલા જેવું, પશુઓ બધાએ આડા હાલે, કોઈ પશુ સીધું ન હાલે. માણસો બધા સીધા પણ હાલે આડા. સમજી ગયા ને? વિવરણ નથી કરવું. અને પશુઓ બધા આડા પણ બિચારા હાલે સીધા. આપણે કોઈથી ગધેડાને એમ કહીએ ગધેડો તો થા, માણસ ને કહ્યું એ માણસ થા, માણસ થા. આ બધા સમજી ગયા એટલે મારે કાંઈ એનું કહેવું નથી. બીજી યોનિમાં રોગને પારખવાની શક્તિ નથી. જેમ રોગની પરખ નથી તેમ પથ્ય અને ઔષધિની પણ પરખ નથી. શેમાં? બીજી યોનિમાં. મનુષ્યમાં પરખ તથા પથ્ય ઔષધિની જાણ છે. આ રોગને ટાળવા વાળા શ્રીમદ વલ્ભાધીશ ઉત્તમ વૈદ્ય છે. તે જ તેમની પરખ કરી યોગ્ય ઔષધ પથ્ય બનાવી શકાય. આપણને ભવરોગ લાગુ પડ્યો છે બધાને. ભવરોગ, સંસાર જ વાલો. શ્યામ એક બાજુ. આપણે કોઈ ઠાકોરજીને પૂછીએ તને અમે આ બધું બનાવીએ તને ભાવે છે? મારે પેલા કોક દીત કેતો એ કે ના, વલ્લભે કાનમાં કીધું જેમ રાખે એમ રહેવાનું. પણ કોઈક વાર મચલી જાય. એક બેન કે એકવાર ઈ કે મારા પિયર ગામમાં ઈલાબેન, તો ઈ કે મને દાળ ઢોકળી બહુ ભાવે. હવે અમારા ઘરમાં અમે 13 જણા, કે દીકરા 2 ને વહુ ને છોકરાઓ એના ને અમે 2 ને, અને અમારે 24 કલાકનો માણસ છે કે એટલે એ આપણા ઘરે રે 13 કે 14 કે. હવે અમારા ઘરમાં કોઈને દાળ ઢોકળી જ ન ભાવે. એ કે નામ દઈએ ને, એ કે મમ્મી એવું બધું રહેવા દે, કાંઈક કાંઈક સારું. હવે એ કે દાળ ઢોકળી હારી ન કહેવાય ઈલાબેન. હવે ઠાકોરજી પૂછ કરાવ્યા પછી હવે સખડી ધરાવીએ. તો હું જ્યારે ગામમાં પિયર, એટલે ગામમાં મારા પિયરમાં બધું સેવાનો ક્રમ બહુ સુંદર, અમારા ગર્ભના સંસ્કાર જ. તો હું ત્યાં જાઉં ને એટલે તરત હું ફોન કરું કે મમ્મી આજે સાંજે હું આવું છું, અડધો કલાક બેસીશ. અને એ દિવસે ડ્રાઈવરને કહી દીધું હોય કે તાર રાતના 8 વાગે, આમ 6 વાગે વયો જાય. એટલે ત્યાં જઈએ ને તો મારા મમ્મી ભાભી કા મહારાજને કહી દે, મહારાજ બ્રહ્મ સંબંધી, કે આજે ઠાકોરજીને સાંજે સેનભોગમાં દાળ ઢોકળી આવશે ને થેપલા, અને બેનને દહીં, એટલે ઠાકોરજી પછવાડે. હવે કે ઠાકોરજી નહોતા ને ત્યારે મને આવો વિચાર નહોતો આવતો. હવે પ્રભુને સખડી ધરાવવા માંડે તો દાળ ઢોકળી ત્યાં ખાઈ ના આવું, કારણ મને બહુ ભાવે. આટલું બધું ઘી નાખું એલા બેન, આટલું બધું લીંબુ ને અંદર આટલા બધા સિંગદાણા, મને બહુ મજા આવે. એ કે મેં તો બોલોમાં મને પાણી આવે છે મોઢામાં. પછી કે ઘરે આવી તો મને વિચાર આવ્યો કે ઘરમાં ભલે કોઈ નથી ભાવતી, પણ પ્રભુ પધરાવ્યા જ મારા માથે, તો લાલો તો મારો. બીજે દિવસે કે પ્રભુ મારો મનોરથ ઓળખી ગયા. મનોરથ એટલે પ્રભુ. સવારે મહારાજનો ફોન આવ્યો, એ કે તાવ જેવું લાગે છે એટલે આજ નહીં અવાય. એટલે કે મહારાજ હોય એટલે છોકરાઓ નાના એટલે વોવો બધું એનું કરવાનું હોય ને, એના બૂટ મોજા ને એના વાળ ઓળાવે ને એના ડબ્બા ભરે ને, એટલે કોકરને એ કે મારે મૂકવાનું આવ્યું. મને વિચાર આવ્યો કે મને આટલી બધી દાળ ઢોકળી ભાવે ને મારે પિયર જઈને ખાઈ આવું,
માં ઠાકોરજીને ભાવે ને મારો લાલો છે ને, કોકર કોઈ કે ઈલાબેન. હવે વહુ આવી હતી કે મમ્મી કાં તો મેં કર્યું. એ કે આજ મહારાજનો ફોન આવી ગયો બટા એને. ઠીક છે, કાંઈ વાંધો નહીં, હવે તમે ઠાકોરજીને કરો, હવે અમે બે અહીંયા કરીએ છીએ કે. હવે બે કરતા હતા તો મોટી વહુ એ કે કુકર ખોલ્યું. એ કે મમ્મી દાળ આજે વધુ છે, દાળ ઢોકળી કરવી છે. એ કે હું લાલાને સામો જોઈને એ કે હસવા માંડી. એ કે આટલા વર્ષથી ઘરમાં કોઈ દી દાળ ઢોકળી નથી થઈ, અને આજ વહુ શું બોલી મમ્મી આટલી. એ હસા હસા બોલી કે મમ્મી રોજ કરતા દાળ આજે વધુ ઓયરી છે, દાળ ઢોકળી કરવી છે. મેં કીધું લે બેટા, ઠાકોરજી તને કાનમાં કહી દીધું, તું નવી નવી રૂપાળી સરસ ગોપી એટલે તને કીધું, મનનો કીધું એમ. એ કે તમે મનોરથ કર્યો હશે અને દાળ જોઈ ને તો એ કે જો તને દાળ જોઈ તો પૂરણપોળીનું યાદ ન આવ્યું, તરત શું મોઢામાં મમ્મી શું દાળ ઢોકળી. એટલે મેં કીધું હા બેટા, ભલે બધાય ન ખાય પણ મારા પ્રભુ તો. અને એ દિવસે પહેલી વાર દાળ ઢોકળી થઈ. હવે બધા પ્રસાદ લેવા બેઠા. મને ખબર હતું કોઈ વહુ પીરસશે ને બધા નહીં. એટલે મેં વીટો વાપર્યો, ચલો બધા પ્રસાદ એક એક ચમચી લ્યો. બધાને આટલી દાળ ઢોકળી ને ઉપર આટલું ઘી ઠાકોરજીનું હતું એ ને. એ મમ્મી આવી દાળ ઢોકળી કરતા હોય તો કરવાની. જુઓ, પ્રભુને દાળ ઢોકળી ભાવે એટલે એને બધા મોઢે બોલાવડાવ્યું કે મમ્મી આવી સરસ આતી હોય તો કરવાની. હવે એ કે મહિનામાં 2-3 વાર દાળ ઢોકળી થવા માંડી. મારા પ્રભુને ભાવે છે એનું મને એણે જતાવ્યું, અને મારા પ્રભુએ આ બધાને જતાવ્યું કે મારી માને બહુ ભાવે છે. આ પુષ્ટિ વાત છે. તો વલ્લભ એવા વૈદ છે. આપણને કયો રોગ અલૌકિક, પાછું આ દાળ ઢોકળી વાળો રોગ નહીં, કફ વાયુ અને પિત્ત વાળો નહીં. આપણને કેમ પુષ્ટ નથી કરાવવા ગમતા, આપણને કેમ એનો ભાર લાગે, એ દવા આપી દે એટલે ઠાકોરજી પુષ્ટ થઈને કરાવે. અને કેટલા બધા પુષ્ટ કરાવે, કેટલાના ફોન. ઈલા આંટી અમે યશોદાજી બની ગયા, ઈલા આંટી ભલે અત્યારે અમે ખાલી દૂધ. મેં તો પ્રભુ ઘરમાં પધાર્યા, તમે દૂધ મિશ્રથી ભલે ને શરૂઆત કરો, પછી એ મોટો થશે ને એમ તમને જતાવશે કે માં હવે પેડા ધરાવો, આજ્ઞા લ્યો ગુરુદેવની. માં હવે કાંઈક તીખું દો, એકલું ગળ્યું નથી ભાવતું, ગુરુદેવની આજ્ઞા લ્યો. અને ક્યારે સખડી સુધી પહોંચી જશો ને એનું એટલું સામર્થ્ય. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે દ્વારકાથી આવીને પ્રભુ સ્વધામ પધાર્યા અને જે દુઃખી થઈ ગયા એનું વર્ણન આગળ. સુબોધિની સૌતે વૃત્ત સુત કર્મણી વૃત્ત. ભગવાન પાસે મેં સારથીનું કામ કરાવ્યું, કારણ કે હું કુમતીના દુષ્બુદ્ધિ વાળો છું. કોઈ સારથીનું કામ કરાવે? સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે. એમનો હલકા કામમાં સાધન તરીકે મેં ઉપયોગ કર્યો. હવે પ્રભુ સ્વધામ પધાર્યા ને તો આ બધા વિચાર આવવા માંડ્યા. સાથે હતા ત્યાં સુધી ખબર જ ન પડી કે આ ભગવાન છે. મિત્ર કેલી કરે, મસ્કરી કરે, આનંદે કરે, વિહારે કરે, સાથે જમે રમે. સ્વધામ પધાર્યા પછી ખબર પડી આ કોણ હતું, અને આમની પાસે મેં કેવું હલકું કામ સારથીનું કરાયું. મારો એ અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ કે ભગવાન આત્માનું દાન આપનાર છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું પણ દાન. પ્રભુ પોતાનું સર્વસ્વ દઈ દે છે આપણને. આપણે એવા છે.
સર્વસ્વ બોલીએ છીએ કે આપ્યો, પણ આપતા નથી. મારું ઘર, મારો દીકરો, મારો વાડી, મારી વજીફા. ઠાકોરજી કે છે હું તો આખે આખો તારો. જો આપણે પ્રભુના આપણા માનીએ છીએ મર્યાદા, પણ પ્રભુ જ્યારે આપણે એના માને ના પુષ્ટિ. આજે જ સાંભળો કે ભગવાન આપણને, ઠાકોરજી આપણા માને છે આપણને. તમને સત્સંગમાં બેસવાનું મન થાય કે સત્સંગમાં જવાનું મન થાય કે ભગવાનની વાતોને લીલામાં તન્મય આવવાનું મન થાય તો માની લેવું કે ભગવાને કીધું કે હું હવે તારો. બાકી અત્યારે બધાના મોબાઈલ ને ટીવી એવી રગડી છે કે આમ ખાધું નથી ને હજી તો આમ હાથ લૂંટતા લૂંટતા જિંદગીને આખી કોયડો બનાવી દીધી છે. ગમે એવા અગત્યના કામ હોય, છોકરાઓ ભણતા હોય ને વિચાર કરે 10 મિનિટ જોઈ લો, 2-3 કલાક ક્યાં વયા જાય ખબર, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે જે સ્કૂલમાં ફર્સ્ટ આવવા વાળું હતું એ પ્રાણ પાસ થયું. બીકોઝ કારણ મોબાઈલ. તો કે છે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું પણ દાન કરે છે. એટલે પછી ભક્ત એનો ગમે ત્યાં વિનિયોગ કરે, કારણ કે તેને તે પ્રાપ્ત થયેલું છે. એમાં શું દોષ? એવી શંકા થાય માટે કહે છે ઈશ્વર ભગવાન આત્માનું દાન કરતા હોવા છતાંય અકર્તું અન્યથા કરવું સર્વ સમર્થ છે. એટલે માત્ર મારું તેજ જ હરણ કરી લીધું અને મારા અપરાધની અલ્પ શિક્ષા છે. મારા અપરાધની ગંભીરતાના પ્રમાણમાં મને થોડી શિક્ષા કરી છે એવો અર્થ અભિપ્રેત. આટલો બધો પ્રેમ કરતા હતા, મને કાંઈ શિક્ષા જ નથી કરી, આ થોડી કરી. બાકી મેં તો કેટલા દોષ કર્યા. પ્રભુને મિત્ર માન્યા, પ્રભુને સારથી બનાવ્યા. આ દોષ ઓછો છે? મેં એટલે અથવા મારા માટે સારથી કર્યા. સારથીથી તો કોઈ કાર્ય થઈ શકતું નથી, પણ મારી પ્રતિષ્ઠા વધારવા મેં એમને સારથી કે જુઓ કૃષ્ણ મારો સારથી. પોતે કેટલો દુષ્ટ બુદ્ધિવાળો છે એ જણાવવા યત્પાદ પદ્મ ભવાય પદ મૂક્યો છે. ભવ્ય સત્કર્મમાં પરીને સંત પુરુષો અભવાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવા, પાદ પદ્મમ ચરણ કમળ ભક્તિ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. પદ્મ એટલે કમળ શબ્દ મૂકી બતાવ્યું છે કે તે સુખથી સેવા કરવા યોગ્ય છે અને રસ પ્રાપ્ત કરાવે એવું. ભજનથી ભજન કરે છે અને સેવા કરે છે. 16મા શ્લોકમાં કહ્યું છે યદુષુ નામ પ્રણહિતમ, જેમના શ્રી હસ્તથી મારું રક્ષણ થયેલું હતું તેને અસ્ત્રનો સ્પર્શ પણ પ્રભુએ ક્યાંય અસ્ત્ર ઉગામ્યું નથી. શરત જ કઈ રીતે? તારા પક્ષે રહી શસ્ત્ર નહીં. દુર્યોધન કે આ કેવો બુદ્ધિ વગરનો, પણ એને ક્યાં ખબર છે? પ્રભુ આપણા ઘરે બિરાજતા હોય ને, જેમ અર્જુન કેવો, બધાય કે અર્જુને યુદ્ધ જીતું તો ઠાકોરજી. તો આપણા ઘરે આપણે કાંઈ પણ આ બધું થાય અને દુનિયા વખાણ કરે ને, એનું કારણ પ્રભુ છે. નહીંતર આપણને ઊંઘ ગઈ કોણ? પણ તે લૌકિક રીતે સ્પષ્ટ નથી. તેથી ફરી કહે છે જયદ્રથના વધના પ્રસંગમાં ભર બપોરે અશ્વો થાકી ગયા હતા અને હું રથમાંથી નીચે ઉતરી ઊભો હતો ત્યારે શત્રુઓએ મને માર્યો નહીં.
સંત્રાત વાહનમ, થાકેલા હશો, વિશેષણથી સાધનનો અભાવ કર્યો. અરય, શત્રુઓ પદથી મારવાનું આવશ્યક. નીચે ઊભો તો ધારત તો મારત, પણ પ્રભુ એને કોઈ મારી શકે? રક્તિનો એટલે રથમાં બેઠેલા હતા, અને ભૂવિષ્ઠ એટલે હું જમીન પર ઊભો હતો. પદથી શત્રુઓ પાસે સાધન હતું, અને મારી પાસે સાધનનો અભાવ હતો એમ સૂચવે. વળી અર એટલે શત્રુએ બહુવચન વાપર્યું, અને મેં મને એક વચન વાપર્યો. શત્રુઓ ઘણા હતા અને હું એકલો હતો, એટલે મને મારવા માટે શત્રુઓને દુર્લભ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. એટલે કે મને માર્યો નહીં, કારણ ભગવાનના અનુભાવેન અલૌકિક સામર્થ્યથી મને મારવો જોઈએ એવું જ્ઞાન એમના ચિત્તમાંથી નષ્ટ થઈ ગયું. પ્રભુ હતા ને એમના દર્શન કરતા જ એમના મગજમાંથી નીકળી ગયું કે આ અર્જુન એકલો છે, લાવ પતાવી દઈએ, એટલે લડાઈ પૂરી ને આપણે જીતી જઈએ. પણ જેના પ્રભુ હોય એ પ્રભુનું સામર્થ્ય આપણામાં નાખે, પછી કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. આથી મને માર્યો નહીં, તે કાર્ય ભગવાનનું જ છે. મેં અપકાર કર્યો છતાં ભગવાનના સંબંધે લીધે મને આનું ઉત્તમ ફળ મળ્યું. મને લોકોએ હાથે અડાયડો નહીં. આટલું જ નહીં, ભગવાને ક્યારેય મશ્કરી કરવાના પ્રસંગમાં પણ મને અપમાનજનક વચનો કયા નથી. બોલો બોલો વલ્લભા શ્રી અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. चरणावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકોને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દેશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, લડઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ केरो. साधन और नहीं कली में, जासो हो या निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈ ન ચરણ, દ્રઢઈ ન ચરણ, દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. વામન જયંતીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ જા જા કરીને જય શ્રી કૃષ્ણ.